મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. જો આજે આપણે આર્હેનિયસ સમીકરણ પર આધારિત જે દાખલાઓ હોય છે એ દાખલાઓ પર જઈએ છીએ. ચલો એમાં બુકમાં એક આપ્યો છે કોયડો 4.9 છે. કોયડો 4.9 ચલો એમાં એવું છે એક પ્રક્રિયાનો વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07 સેકન્ડ ઇન્વર્સ છે. એટલે મિત્રો આપણને બે તાપમાન આપેલા છે અને બે વેગ અચળાંક આપેલા છે. હું k1 લખું છું. k1 બરાબર છે 0.02 સેકન્ડ ઇન્વર્સ. એ વખતનું તાપમાન કેલ્વિનમાં આપેલું છે T1 બરાબર 500 કેલ્વિન. ચલો એ જ રીતે બીજો વેગ અચળાંક k2 આપેલો છે. એનું મૂલ્ય છે 0.07 સેકન્ડ ઇન્વર્સ અને તેનું તાપમાન આપેલું છે કેલ્વિનમાં 700 કેલ્વિન. ચલો મિત્રો રકમમાં બાબત આપણને આપી દીધી છે. તો E અને A ના મૂલ્યો ગણો. E એટલે આપણે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય એક તો ગણવાનું છે અને બીજો આર્હેનિયસ અચળાંક A નું મૂલ્ય શોધવાનું છે. ચલો હવે આને માટે આર્હેનિયસ સમીકરણ ઉપરથી આપણે આવું તાર્યું મિત્રો યાદ કરી લો. log k2/k1 બરાબર શું થઈ જાય તો Ea upon 2.303 r. કૌંસની અંદર શું લખાય તો યાદ કરી લો એમાં T2 - T1 upon T1 into T2. चलो આ સૂત્ર આપણે બનાવી દીધું છે. આગળ યાદ કરી લો. થિયરીમાં તારવું છે છેલ્લે કિંમતો મૂકીએ છે. જુઓ હવે તો log ચલો k2 ની કિંમત 0.07 છે અપોન આ 0.02. બંનેના એકમ સરખા છે સેકન્ડ ઇન્વર્સ. ચલો બરાબર. E આપણે શોધવું પડશે. E શોધવાનું છે અપોન 2.303. હવે મિત્રો r ની કિંમત મુકતી વખતે ધ્યાનમાં રાખીશું અહીંયા આપણે ઊર્જાના સંદર્ભમાં વેલ્યુ શોધવાની છે. સક્રિયકરણ ઊર્જા એનર્જી છે, એક્ટિવેશન એનર્જી માટે r નું મૂલ્ય આપણે ઊર્જાના સંદર્ભમાં લેવું પડે. એટલે થશે 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. આપણે r નું મૂલ્ય મૂક્યું મિત્રો. ચલો ઇન્ટુ હવે T2 - T1 T2 700 છે એટલે 700 ઓછા 500 અપોન શું થઈ જશે તો 700 ગુણ્યા 500. ચલો એ કેલ્વિનમાં તાપમાન છે એ જે છે બંને તે. ચલો હવે આ બાજુ આપણે લઈએ. પહેલા તો આ ઉડી જવાનું જુઓ. આને ઉડાડી દઈએ આપણે તો 35 * 70 એટલે 3.5 થઈ જશે મિત્રો. તો આ log 3.5 આવું લખી દીધું મેં. ચલો બરાબર. આ બાજુ આ Ea અંશમાં પેલા બેની બાદબાકી એટલે થશે 200 ભાગ્યા આ થવાનું 2.303 into 8.314 ગુણ્યા 700 ગુણ્યા 500. હવે જો આ 0 0 0 0 ઉડાડી દીધું આપણે. હવે પહેલા આપણે આનો log મૂકી દઈએ મિત્રો. ચલો એના log 3.5 છે એની વેલ્યુ છે 0.544. ચલો આનો log મૂક્યો મેં 0.544. આ બધી જ વેલ્યુ આ બાજુ લાવવી પડે. એ સૂત્ર કરતા બનાવીએ એટલે into 2.303 into 8.314 ગુણ્યા 700 ગુણ્યા 5 અને આ બે બેસિક છેદમાં આવી જશે મિત્રો. છેદમાં 2 બરાબર શું થઈ ગયું તો Ea.
ચલો હવે આનો આપણે કેલ્ક્યુલેટર પર સાદુરૂપ કરી દઈએ તો ઈએ જે છે એનું મૂલ્ય આવી જશે મિત્રો 18230 18230 ઈએ બરાબર 18230 ચલો આટલા જૂલ કેવા છે ઊર્જા છે આપણે આ એક જવાબ શોધી કાઢ્યો સક્રિયકરણ ઊર્જા ચલો બીજું પણ માંગ્યું છે આપણી પાસે બીજું માંગ્યું છે એનું મૂલ્ય શોધો તો હવે એને માટે આપણે કોઈ એક સૂત્રનો ઉપયોગ કરીશું આવું લઈએ log k1 લીધો મેં તો log k1 લઈએ ત્યારે બરાબર શું થઈ જશે મિત્રો યાદ કરો તો એ વખતે ઈએ upon 2.303 RT બરાબર t1 કહીશું પછી પ્લસ log a આવું સૂત્ર થઈ જશે મિત્રો log k1 બરાબર ઈએ upon 2.303 R t1 plus log a ચલો હવે આમાં કિંમતો મૂકીએ છે log k1 બરાબર 0.02 છે તો log 0.02 ને હું આવું લખું છું 2 * 10⁻² લખાય મેં એવું લખી દીધું બરાબર ચલો ઈએ બરાબર આપણી પાસે વેલ્યુ આવી ગયેલી છે 18230 એ વેલ્યુ મૂકી દીધી અપોન 2.303 into r ની વેલ્યુ 8.314 into t1 લીધું એટલે 500 પછી થઈ જશે વત્તા log a ચલો log a શોધવું છે આપણે પહેલા આ બાજુની વેલ્યુની વાત કરું છું જોજો આનું સાદુરૂપ મિત્રો આ રીતે થાય હું એક સ્ટેપ ભરીને વધે ક્લિયર કરું છું log 2 પછી આ ગુણ્યા એટલે વત્તા લખાય પછી આ -2 ઘાતાંક નીચે ઉતરે એટલે -2 log 10 આવું લખવું પડે બરાબર ચલો હવે આ સાઈડનું સાદુરૂપ કરી દઈએ આપણે તો એ સાઈડનું સાદુરૂપ જે છે એ થશે 1.9042 આ સાદુરૂપ જે છે 1.9042 ચલો પ્લસ log a આ સાઈડની વાત કરીએ તો 2 નો log થાય 0.3010 પછી આ -2 થશે આ તો log 10 બરાબર તો 1 ચલો તો પેલી વેલ્યુ છે એમને રહેવા દઉં છું અત્યારે 9042 અને વત્તા log a હવે આ બાદબાકી કરી લઈએ પહેલા આ 2 માંથી આ વેલ્યુ બાદ કરીશું 0.3010 હા 3010 0.3010 એ આપણે બાદ કરી લઈએ હવે બે માંથી તો આ બાજુની વેલ્યુ થશે -1.6990 -1.6990 આ વેલ્યુ આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે સોરી એ પણ શું થવાની માઈનસ કારણ કે પ્લસ છે માઈનસ ચલો એ વેલ્યુ આ બાજુ લાવીશું પેલી બાજુ જે વેલ્યુ છે અહીંયા જે વેલ્યુ છે એમાં -ea upon 2.303 RT આવે હા માઈનસ આવે આ ઘાતા માઈનસ ચલો એ માઈનસ હોય એટલે આ વેલ્યુ માઈનસ થાય એ વેલ્યુ માઈનસ એટલે આ માઈનસ હોય પણ આ બાજુ લઈ આવીએ આ વેલ્યુ ને હવે તો પ્લસ થઈ જશે એટલે હવે 1.9042 બરાબર log a ફરીથી બોલું છું જોજો log k1 બરાબર -ea upon 2.303 RT1 પ્લસ log a આ માઈનસ ચિહ્ન આપણે મૂકવું પડશે એ માઈનસ એટલે આ માઈનસ વેલ્યુ થાય એટલે આ પણ માઈનસ આ માઈનસ આ બાજુ આવ્યું એટલે પ્લસ થઈ જશે હવે આ વેલ્યુ મોટી છે આ નાની છે એટલે બાદ કરી લઈએ ચલો તો એ બાદબાકી કરીશું તો એ વેલ્યુ થશે 0.2052 તો log a બરાબર 0.2052 આવું થશે log a બરાબર 0.2052 તો હવે a લેવું હોય તો શું કરવું પડે સામેની કિંમતનો એન્ટીલોગ જોવો પડે એટલે આપણે આવું લખીશું એન્ટીલોગ ઓફ 0.2052 ચલો એનો એન્ટીલોગ જોઈએ તો એ એન્ટીલોગ થશે 1604 હવે મિત્રો આપણી મેથડ મુજબ અહીંયા 0 છે
પહેલા આંકડા પછી દશમ ચિહ્ન કરી દેવાનું હંમેશા પહેલા આંકડા પછી દશમ ચિહ્ન એટલે into 10⁻0 એવું લખાય પણ into 10⁻0 લખવાની કોઈ જરૂર નથી કારણ કે એના બરાબર 1 થઈ જાય તો બરાબર આ જવાબ થઈ ગયો 1.64 જે બુકમાં આપેલો છે 1.61 તો આ જવાબ થઈ ગયો મિત્રો a ની કિંમત થઈ ગઈ તો આ રીતે અહીંયા ધ્યાન રાખવાનું જ્યારે આનું આપણે સાદુરૂપ કરીએ એટલે આ પછી ભાગ્યા કરવું પડે જ્યારે કેલ્ક્યુલેટર ઉપર કરીએ ત્યારે ધ્યાન રાખવાનું એટલે માઈનસ વેલ્યુ આવશે ચલો તો આ આપણે કોયડો 4.9 જોઈ ગયા હવે આપણે કોયડો 4.10 ઉપર આવવું છે કોયડો 4.10 એના ઉપર જઈ ગયા છે તો એમાં આવું છે ઇથાઇલ આયોડાઇડ ના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે સમીકરણ આપેલું છે મિત્રો અહીંયા આપણને C2H5I ગેસ C2H4 ગેસ પછી વત્તા HI ગેસ 600 કેલ્વિન તાપમાને એટલે તો અહીંયા તાપમાન આપી દીધું છે આપણને T 600 કેલ્વિન ચલો કોયડો છે આ 4.10 કોયડો 4.10 चलो 600 केल्विन तापमाने 1.60 into 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે એટલે k નું મૂલ્ય આપી દીધું છે k બરાબર છે 1.60 into 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ તેની સક્રિયકરણ ઊર્જા એટલે એક્ટિવેશન એનર્જી પણ આપી દીધી છે EA બરાબર છે 209 કિલોજૂલ 209 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે તો 700 કેલ્વિન તાપમાને વેગ અચળાંક ગણો એટલે અર્થ એવો થશે કે આ T1 કહીશું આ K1 કહીશું તો આપણને T2 કયું છે 700 કેલ્વિન એ વખતે વેગ અચળાંક એટલે K2 શોધવાનો કયો છે K2 શોધવાનો કયો છે ચલો હવે આને માટે પણ આપણે આને માટે પણ આર્હેનિયસ સમીકરણનો યુઝ થશે મિત્રો શું કરવું પડે તો પહેલા તો પેલાની જેમ log K2/K1 બરાબર શું થઈ જશે તો EA upon 2.303 આ કૌંસમાં અહીંયા લખીએ છે આ રીતે ચલો 1/T1 - 1/T2 હવે log K2 આપણે શોધવો છે જુઓ log K2 શોધવાનું છે માઈનસ log K1 ની કિંમત આપી છે લખું છું જોજો 1.6 ગુણ્યા 10⁻⁵ આપણે એક 0 પાછળ દે છે કાઢી નાખીએ ચલો K1 ની કિંમત લઈ અને સીધી બાદબાકી કરી દીધી મેં જુઓ આ log K2 - log K1 ની કિંમત મૂકી દીધી છે બરાબર ચલો EA આપ્યું છે 209 એને કિલોજૂલમાં આપ્યું છે તો આપણે કિલોજૂલ રહેવા દઈએ તો ચાલે પણ શું ધ્યાનમાં રાખીશું એ બતાવું છું હવે ધ્યાન રાખો અહીંયા 2.303 પણ પછી લઈશું એમાં r ની કિંમત 8.314 આટલું લઈએ તો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ છે એટલે આપણે એને પણ mks માં ફેરવવું પડે કિલોજૂલમાં ફેરવી દેવું પડે એટલે ગુણ્યા 10⁻³ થઈ જાય 10⁻³ થઈ જાય એટલે હવે કિલોજૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ થઈ ચૂકેલા છે ચલો ઇન્ટુ 1 upon ચલો T1 બરાબર કેટલા છે તો T1 બરાબર 600 - 1 upon T2 બરાબર 700 ચલો હવે આપણે આ સાઈડનું સાદુરૂપ પહેલા કરી લઈએ ચલો તો 209 આ 10⁻³ ઉપર લઈ જઈએ સીધા પહેલા 10⁻³ કરી દઈએ
चलो अपॉन 2.303 into 8.314 चलो પેલું આ 700 ઓછા 600 બરોબર એટલે ગુણ્યા 100 ડાયરેક્ટ કરી દઉં છું શું કર્યું મેં જુઓ ફરીથી બોલું છું આ 700 ઓછા 100 સોરી 700 ઓછા 600 એટલે કેટલા થઈ ગયા તો 100 ચલો એ 100 ઉપર રહ્યું અને નીચે શું આપશે તો 600 ગુણ્યા 700 600 ગુણ્યા 700 चलो आ 0 0 में उड़ा दीधું આની સાથે હવે એવો કરી દઈએ છે એ સાઈડનું સાદુરૂપ પહેલા કરી લઈએ આપણે ચલો એ સાઈડનું સાદુરૂપ પહેલા કરી લઈએ છે તો એ સાદુરૂપ આવું થશે એને આપણે ઉપરવાળાની કિલો જૂલ હા હવે આપણે જો એને 10⁵ વડે ગુણી દઈશું એટલે હવે એકદમ સરખો થઈ ગયો હવે થઈ જશે ઉપરવાળાનું સાદુરૂપ જે છે એ 2.549 એનું સાદુરૂપ થાય છે આ બાજુ આવીએ છે આ બાજુ આવું લખાય મિત્રો log k2 ચલો આનો આપણે log લખવો પડે એટલે માઈનસ ચલો 16 0 નો log આપણે બુકમાં log આપેલા છે ચલો એમાં log જોઈએ 16 0 નો log 16 0 log છે 2041 તો આ હવે હું કૌંસમાં લખી દઉં છું 0.2041 આ -5 નીચે ઉતરે એટલે સીધું લખી દઉં છું મિત્રો -5 કહેવાશે આ મેં ગુણ્યા એટલે પ્લસ આવે પણ આ -5 નીચે ઉતરે કાકા એટલે સીધા -5 લખી દીધા અને log 10 કહેવાય log 10 બરાબર તો 1 એટલે ડાયરેક્ટ કરી દીધું મેં ચલો તો આ કિંમત બાકી શું રહી તો આવી રહી બાકી આ કિંમત log k2 ચલો આ 5 માંથી આ બાદ કરવું પડશે તો એ કિંમત બાદબાકી છે એ 4.79 અને 6 આવી વેલ્યુ થાય છે બાદબાકી ચલો આ માઈનસ છે એટલે આમ તો માઈનસ રહે અંદર પણ આ કૌંસ છોડી નાખીએ એટલે પ્લસ થઈ જશે ચાલો તો 4.79 બરાબર પેલી બાજુ એટલી વેલ્યુ રહેશે હવે આપણે આ વેલ્યુ પેલી બાજુ લઈ જવી પડશે log k2 બરાબર 2.549 ઓછા 4.796 એટલે આપણે બાદ કરીશું એટલે -2 પોઈન્ટ ચલો -2 પોઈન્ટ એ થાય છે 2.247 આવું થાય છે -2.247 ચલો એ વેલ્યુ થઈ log k2 બરાબર પણ હવે આપણે k2 શોધવો હોય તો સામેની કિંમતનો એન્ટિલોગ જોવો પડે હવે સામેની કિંમતનો એન્ટિલોગ આ તો ઋણ કિંમત છે ઋણ કિંમતનો એન્ટિલોગ જોઈ શકાય નહીં તેને 12 સ્વરૂપમાં ફેરવવો પડે શું કરું છું એ જોજો અહીંયા સાઈડમાં લખું છું 0.0000 એમાંથી આપણે આ બાદ કરવા પડે 2.247 આ બાદ કરવા આ માઈનસ ચલો હવે જોજો આ 0 નો 0 અહીંયા આપણે વિધિ લઈ ગયા પણ વિધિ અહીંયા તો છે જ નહીં ગઈ તો લખાય 12 અહીંયા 10 થયા 10 માંથી 7 ગયા એટલે 3 9 માંથી 4 ગયા એટલે 5 9 માંથી 2 ગયા એટલે 7 અને આ થશે 12 અને 12 એટલે 12 તો આવું થઈ જાય મિત્રો હવે તો k2 બરાબર હવે આવું લખવાનું k2 બરાબર એન્ટિલોગ આવું લખાય એન્ટિલોગ ઓફ 3.7530 તો હવે એનો એન્ટિલોગ જોવો પડે તો એનો એન્ટિલોગ જો જોઈએ તો એ વેલ્યુ જે છે એ 6.6353 થાય છે 6353 એનો એન્ટિલોગ 6353 આવશે તો હવે પહેલા આંકડા પછી દશક ચિહ્ન કરી દઈશું અને આ 10 નો ઘાતાંક બને મિત્રો 10⁻³ 6.3530
3 ગુણ્યા 10⁻³ આ k2 ની કિંમત આવી k2 વેગ અચળાંક છે માટે k1 નો જે એકમ હોય એ જ એકમ આનો થશે આ જવાબ થયો એ સેકન્ડ ઇન્વર્સ મિત્રો ચલો તો આપણે જે બુકમાં ઉદાહરણના જે દાખલા આપ્યા છે બધે દાખલા આપણે પહેલા ગણી લીધા હવે આપણે આગળ થિયરી ઉપર આવીએ છીએ તો એમાં જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એના ઉપર ઉદ્દીપક શું અસર કરે એ બાબત છે ચલો પહેલી તો વાત તો ઉદ્દીપક કોને કહેવાય તો જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાયમી ફેરફાર પામ્યા સિવાય શબ્દો પકડજો બરોબર કાયમી ફેરફાર પામ્યા સિવાય તેમની હાજરીને લીધે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે તેમને ઉદ્દીપક કહે છે ફરીથી બોલું છું વ્યાખ્યા ધ્યાન રાખજો ઉદ્દીપક એટલે અર્થ એવો થશે કે જે પદાર્થોની હાજરીને લીધે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેમનો કોઈ કાયમી રાસાયણિક ફેરફાર થયા સિવાય પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે તો તેમને ઉદ્દીપક કહે છે હવે દાખલા તરીકે આવી એક પ્રક્રિયા લઈએ KClO3 છે પોટેશિયમ ક્લોરેટ જે છે એને ગરમ કરીએ એટલે એનું વિઘટન થાય એમાંથી KCl બને અને ઓક્સિજન બને પણ આ પ્રક્રિયા પહેલા બેલેન્સ કરી લઉં છું જોજો આ બાજુ ઓક્સિજન 3 છે પહેલી વાત તો 2 છે એટલે આપણે 2 ની સંખ્યા લાવવી પડશે એટલે હું આને 2 વડે ગુણી દઉં છું પહેલા તો KCl 2 થયા તો આને પણ 2 વડે ગુણી દઈએ ઓક્સિજન થયા 3 ગુણા 6 તો ઓક્સિજન અહીંયા 3 ગુણા 6 કરવા માટે 3 વડે ગુણી દીધા આ પ્રક્રિયામાં KClO3 નું KCl અને O2 માં વિઘટન થતું હોય છે પણ આ પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે જો તેમાં ઉદ્દીપક તરીકે MnO2 નો ઉપયોગ કરવામાં આવે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 તો એ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે છે તો આમ MnO2 એ ઉદ્દીપક છે જે આ પોટેશિયમ ક્લોરેટનું ઝડપથી વિઘટન કરાવે છે હવે આ MnO2 ઉદ્દીપક કહેવાશે પણ કેટલાક પદાર્થો જે છે તેમની હાજરીને લીધે ઉદ્દીપકને એ પ્રક્રિયા વેગ વધારવામાં મદદરૂપ બનતા હોય છે એવા જે પદાર્થો હોય એમને કહેવાય પ્રવર્ધક શબ્દ વપરાય ફરીથી બોલું છું જે પદાર્થોની હાજરીને લીધે ઉદ્દીપક ની પ્રક્રિયા વેગ વધારવાની ક્રિયામાં તે મદદરૂપ બને છે તેમને પ્રવર્ધક કહે છે દાખલા તરીકે એમોનિયા બનાવવાની વેપર વિધિ એમાં આયર્નનો ભૂકો એ ઉદ્દીપક તરીકે વર્તે છે પરંતુ તેમાં મોલિબ્ડેનમ જે છે મોલિબ્ડેનમ એ પ્રવર્તક તરીકે વર્તે છે પણ કેટલાક પદાર્થો જો ઉદ્દીપક સાથે હાજર હોય તો એ પ્રક્રિયા વેગ ઘટાડે છે એવા પદાર્થોને નિરોધકો કહે છે ઝેર કહે છે નિરોધકો કહેવાય ઝેર કહેવાય ચલો એવા પદાર્થોમાં દાખલા તરીકે H2SO4 બનાવવાની સંપર્ક વિધિ છે એમાં આપણે પ્લેટિનમનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ પણ જો પ્લેટિનમમાં કોપરની અશુદ્ધિ હોય તો કોપર એ ઝેર તરીકે વર્તે છે જેને કારણે એ નિરોધક બને છે માટે કોપરની હાજરીથી પ્રક્રિયા વેગ જે વધતો હોય તેમાં અવરોધ ઉદ્ભવે છે માટે એને નિરોધક કહીશું તો ઉદ્દીપક અને નિરોધક બેમાં તફાવત છે હવે ઉદ્દીપક કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે એ બાબત ઉપર આવું છું પહેલા હવે આર્હેનિયસ સમીકરણ આપણે આવું જોઈ ગયા હતા મિત્રો કે એમાં વેગ અચળાંક k બરાબર a into e raised to minus ea upon r ચલો આ સમીકરણ એવું દર્શાવે છે
કે રાસાયણિક પ્રક્રિયાના વેગ અને વેગ અચળાંક બંનેનો આધાર એક તો સક્રિયકરણ ઊર્જા અને બીજું તાપમાન, એ બે બાબતો પર આધારિત છે. તાપમાનના સંદર્ભમાં આપણે ચર્ચા જોઈ ગયા કે જેમ તાપમાન વધારીએ છે તેમ પ્રક્રિયા વેગ વધે છે, કારણ કે જે અણુની ગતિ ઊર્જા ઓછી હોય, જે સક્રિયકરણ ઊર્જા કરતા ઓછી ઊર્જા ધરાવતા અણુઓ હોય, તો તાપમાન વધારતા તેમની ગતિ ઊર્જા વધે છે, માટે નિપજ બનવાની શક્યતા વધે, પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક જે છે વધે છે. બીજું પરિબળ એ છે સક્રિયકરણ ઊર્જા. આ એવું દર્શાવે છે કે જે પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય વધારે હોય તો નિપજ બનવી મુશ્કેલ છે, નિપજ બનવી મુશ્કેલ છે, માટે પ્રક્રિયા વેગ ધીમો હોય. આપણે આગળ જે આલેખ જોઈ ગયા હતા એ જ આલેખ છે. અહીંયા આપણે પ્રક્રિયા અક્ષ લીધું, પ્રક્રિયા અક્ષ જે સમય છે એક જાતનો, જ્યારે આ બાજુ આપણે સ્થિતિજ ઊર્જા લીધી છે, સ્થિતિજ ઊર્જા. ચલો આ પ્રક્રિયકો છે, આ પ્રક્રિયક. ચલો એમાંથી આ મહત્તમ સ્થિતિ ઊર્જા થઈ અને આ બની ગઈ નિપજ બની છે, આ નિપજ બની છે. ચલો અહીંયા જે છે એ આ સક્રિયકરણ ઊર્જા આપણે કહેવાશે EA. સક્રિયકરણ ઊર્જા છે, એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઊર્જા. ચલો જે પ્રક્રિયાઓમાં સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય વધારે હોય તો ઊર્જા અવરોધ વધારે ગણાય. કારણ એ છે કે પ્રક્રિયકનું સીધું નિપજમાં રૂપાંતર ક્યારે થઈ શકશે નહીં. પ્રક્રિયક જે છે, સાદા શબ્દોમાં કહું તો આ ઢાળ જે છે ચડશે, ટોચે પહોંચે, સક્રિયકૃત સંકીર્ણ રચે, આને કહીશું સક્રિયકૃત સંકીર્ણ. સક્રિયકૃત સંકીર્ણ રચે, ત્યારબાદ વિઘટન થાય ત્યારે નિપજ બને. એટલે એનો અર્થ એવો થયો કે નિપજ બનાવવા માટે મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણની રચના પ્રાપ્ત કરવી ફરજિયાત છે, જરૂરી છે. માટે સાદા શબ્દોમાં કહીએ તો આ ઢાળ ચડવો જરૂરી છે. સાદા શબ્દો મેં વાપર્યા. જેમ ઢાળ વધુ ઊંચો હોય તેમ અવરોધ વધારે હોય, માટે એમ કહેવાય કે જે પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જા વધુ હોય તો એમાં ઊર્જા અવરોધ વધુ છે. ઊર્જા અવરોધ કહો એટલે ઊર્જાનો અવરોધ, આ સ્થિતિ ઊર્જા છે, ઊર્જાનો અવરોધ, અથવા કહેવાય એને બીજું ઊર્જા અંતરાય પણ કહેવાય, એ વધુ છે. માટે નિપજ બનવી મુશ્કેલ, પ્રક્રિયા વેગ ધીમો હોય. હવે જ્યારે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ ત્યારે પ્રક્રિયકના અણુઓ એ ઉદ્દીપક સાથે જોડાય છે અને તેમાં નવા પ્રક્રિયા પથને અનુસરે છે. તેમની વચ્ચે જે છે ક્ષણિક બંધન બને છે અને નવું મધ્યવર્તી સંકીર્ણ રચે છે. ઉદ્દીપક વગરની આ પ્રક્રિયા છે. અત્યારે આ ઉદ્દીપક વગર, આ ઉદ્દીપક વગર. ચલો હવે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ તો હવે પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપક સાથે જોડાઈ નવા પ્રક્રિયા પથને અનુસરે છે. મિત્રો હવે જુઓ, ઢાળની ઊંચાઈમાં ઘટાડો થઈ ગયો, સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ઘટ્યું કહેવાય. તો એનો અર્થ એવો થયો કે જ્યારે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ ત્યારે પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપક સાથે જોડાઈ નવું મધ્યવર્તી સંકીર્ણ રચે છે, જેને કારણે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય જે હોય ઘટે છે, ઊર્જા અવરોધ ઘટે છે, માટે પ્રક્રિયા વેગ વધે છે. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપક સાથે જોડાઈ નવા મધ્યવર્તી સંકીર્ણની રચના કરશે. એટલે અર્થ એવો થયો કે તે નવા પ્રક્રિયા પથને અનુસરે છે, નવી ક્રિયાવિધિને અનુસરે છે, જેને કારણે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ઘટે છે, ઊર્જા અવરોધ ઘટે છે, માટે પ્રક્રિયા વેગમાં વધારો થાય છે. તો આ રીતે
ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે. આગળ શું બોલું છું એ સમજો. ઉદ્દીપક જે છે એ કોઈ પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો પુરોગામી પ્રક્રિયાનો જેટલો વેગ વધારે એટલો જ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ પણ વધારે છે. ફરીથી રિપીટ કરું છું. ઉદ્દીપક પુરોગામી પ્રક્રિયાનો જેટલો વેગ વધારે એટલો જ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધારે છે, જેને કારણે સંતુલન ઝડપથી સ્થપાય છે. શબ્દો પકડજો બરોબર. સંતુલન ઝડપથી સ્થપાય છે પણ સંતુલન અચળાંકના મૂલ્ય ઉપર કોઈ અસર થતી નથી. સંતુલન અચળાંકના મૂલ્ય ઉપર કોઈ અસર થતી નથી. તો ઉદ્દીપક સંતુલન અચળાંકના મૂલ્યમાં ફેરફાર નહીં કરી શકે પણ સંતુલન ઝડપથી સ્થપાશે. એ જ રીતે ઉદ્દીપક જે છે એ ગિબ્સની મુક્ત ઊર્જા ડેલ્ટા જી છે એના મૂલ્યમાં પણ કોઈ ફેરફાર કરશે નહીં. ફરીથી બોલું છું. જે ઉદ્દીપક છે એ ગિબ્સની મુક્ત ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા જી છે એના મૂલ્યમાં પણ કોઈ ફેરફાર કરી શકશે નહીં. સંતુલન અચળાંકના મૂલ્યો પર પણ કોઈ ફેરફાર કરી શકશે નહીં. પણ પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓના વેગ એક સરખા પ્રમાણમાં વધવાને કારણે સંતુલન ઝડપથી સ્થપાય છે. એટલી જ બાબત, સંતુલન અચળાંકનું મૂલ્ય એમાં બદલાશે નહીં. ચલો હવે આ ઉદ્દીપક જે છે એના ઉપયોગને કારણે કેવી રીતે શું ફેરફાર થાય તે પણ ઉદ્દીપક જે છે એ માત્ર સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ ઉપર જ અસર કરે છે. બરોબર ધ્યાન રાખજો. ઉદ્દીપક માત્ર સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ એટલે આપમેળે થતી જે પ્રક્રિયાઓ હોય એમના વેગમાં જ વધારો કરી શકે. બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ હોય એટલે કે જે આપમેળે થતી ન હોય તો તેના ઉપર ઉદ્દીપક કોઈ અસર કરશે નહીં. તો આ બાબત ધ્યાનમાં રાખીશું. ચલો આ ઉદ્દીપકની અસર આપણે લઈ લીધી મિત્રો અને હવે આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો છે એમાં જે સંઘાત સિદ્ધાંત તરીકે ઓળખાશે એની વાત છે મિત્રો. તો હવે સંઘાત સિદ્ધાંત ની પ્રક્રિયા વેગ પર શું અસર થાય તે અથવા સંઘાત સિદ્ધાંત દ્વારા એની સમજૂતી છે. સંઘાત સિદ્ધાંત. ચલો સંઘાત સિદ્ધાંતની રજૂઆત જે છે એ એક તો જે વૈજ્ઞાનિકનું નામ છે એ એક વૈજ્ઞાનિક છે એ ટ્રોટ્સ વૈજ્ઞાનિક છે અને બીજાનું નામ છે વિલિયમ લુઇસ. અને વિલિયમ લુઇસ એક વૈજ્ઞાનિક છે મેક્સ. આગળ લખવું હોય આપણું નામ તો લખાશે મેક્સ ટ્રોટ્સ વૈજ્ઞાનિકનું નામ છે અને બીજાનું નામ છે વિલિયમ લુઇસ. આ બે વૈજ્ઞાનિકોએ રજૂઆત કરી. એમણે જે કોઈ ઘટક કણો ચાહે અણુ કે પરમાણુ હોય તો તેમને સખત ગોળા તરીકે કલ્પવામાં આવ્યા. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુ કે પરમાણુઓ એ સખત ગોળા સ્વરૂપે હોય છે. આ એક બાબત. બીજી બાબત, પ્રક્રિયા મિશ્રણમાં એકમ કદમાં પ્રતિ સેકન્ડે થતા સંઘાતની સંખ્યાને અથડામણ આવૃત્તિ અથવા તો સંઘાત આવૃત્તિ z કહે છે. ફરીથી બોલું છું. આ વ્યાખ્યા બરોબર ધ્યાન રાખજો. સંઘાત આવૃત્તિ એનો સિમ્બોલ છે z. સંઘાત આવૃત્તિ z. તો એમાં પ્રક્રિયા મિશ્રણના એકમ કદમાં પ્રતિ સેકન્ડે થતા સંઘાત ની સંખ્યાને અથડામણ આવૃત્તિ અથવા સંઘાત આવૃત્તિ z કહે છે. ચલો હવે આવી એક પ્રક્રિયા લઈએ છીએ આપણે જે a+b gives નિપજ. આ પ્રક્રિયામાં a નો સહગુણક 1 b નો સહગુણક 1 એટલે આ પ્રક્રિયા એ દ્વિઆણ્વીય પ્રક્રિયા છે.
સાદી પ્રક્રિયા છે, દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. આવી પ્રક્રિયા માટે આપણે સંઘાત સિદ્ધાંત મુજબ જો લઈએ તો પ્રક્રિયાનો વેગ બરાબર ZAB into e raised to minus EA upon RT. આવું સૂત્ર થાય છે. વેગ બરાબર ZAB into e raised to minus EA. સક્રિયકરણ ઊર્જા છે, આ એક્ટિવેશન એનર્જી, તો EA upon RT. હવે મિત્રો અહીંયા ZAB એ A અને B જે એકબીજા સાથે અથડાતા હોય છે એની અથડામણ આવૃત્તિ, જેને સંઘાત આવૃત્તિ જે કહ્યું આપણે તે છે. પ્રતિ સેકન્ડે એકમ કદમાં થતા સંઘાતની સંખ્યા છે આ જે છે તે. એ સક્રિયકરણ ઊર્જા, RT વાયુ અચળાંક અને T કેલ્વિનનો તાપમાન. આ જે સમીકરણ 1 કહું છું આને, આ સમીકરણ ને હું આર્હેનિયસ સમીકરણ સાથે સરખાવું છું. તો આર્હેનિયસ સમીકરણમાં આપણે આવું લેતા હતા, a k બરાબર a into e raised to minus ea upon rt. ચલો હવે આ બંને પદ તો બંનેમાં સરખા થઈ ગયા જુઓ મિત્રો. એટલે આ બાજુ વેગ છે, આ વેગ અચળાંક છે, પણ વેગ અચળાંક એ વેગના સમપ્રમાણમાં હોય છે. માટે આપણે એવી સરખામણી કરી શકીએ કે આર્હેનિયસ અચળાંક એ જે છે જેને આવૃત્તિ અવયવ તરીકે ઓળખવામાં આવતો હતો, જે આ સંઘાત સિદ્ધાંતમાં સંઘાત આવૃત્તિ Z ની બરાબર હોય છે. આ બેને સરખાવીએ તો આ બંને પદ સરખા છે. આ વેગ છે, આ વેગ અચળાંક છે, પણ વેગ અચળાંક વેગના સમપ્રમાણમાં હોય છે. માટે આ બે સરખા એવું આપણે કહી શકીએ. એટલે કે Z જે છે સંઘાત આવૃત્તિ એ અને આ જે કેપિટલ A આર્હેનિયસ અચળાંક આવૃત્તિ અવયવ એ બંને એકબીજા સાથે સંબંધિત છે, સમાન છે. હવે મિત્રો આ જે સમીકરણ આપણે લીધું એ સાદી રાસાયણિક પ્રક્રિયાઓને સંપૂર્ણપણે એના પ્રક્રિયા વેગ સમજાવી શકે છે. પરંતુ જે પ્રક્રિયાઓ સંકીર્ણ હોય છે તેવી પ્રક્રિયાઓમાં આ સમીકરણ વિચલન દર્શાવે છે. ફરીથી બોલું છું, સાદી પ્રક્રિયાઓને આ સમીકરણ સંપૂર્ણપણે અનુસરે છે, પરંતુ જે પ્રક્રિયાઓ સંકીર્ણ હોય છે, જે એક કરતા વધુ ક્રિયાવિધિ ધરાવતી હોય તેવી પ્રક્રિયાઓ માટે આ સમીકરણમાં વિચલન જોવા મળે છે. એટલે અર્થ એવો થયો કે મિત્રો જે કોઈ અથડામણો થાય છે એ બધા જ સંઘાત નિપજ બનાવતા નથી એવો અર્થ થશે. ત્યારે જ આ સમીકરણમાં વિચલન જોવા મળશે. માટે એક બીજી શરત ઉમેરાય છે કે સંઘાત દરમિયાનનો દિક વિન્યાસ યોગ્ય હોવો જોઈએ. હવે એનું એક ઉદાહરણ છે એ લઉં છું, જોજો. CH3Br છે, એની આપણે OH- સાથે પ્રક્રિયા કરાવીએ તો મિથેનોલ બની જાય, આલ્કોહોલ બને છે અને Br- તરીકે મુક્ત થાય છે. આ પ્રક્રિયા માટે દિક વિન્યાસ એ શું છે સમજાવું છું, જોજો. તો એમાં C સાથે આ 3 H જે છે એમાં એક H આ બાજુ છે, આ બીજો એક H છે અને આ આપણે ત્રીજો H લઈએ છીએ. આ Br છે. ચલો આ બંધ ધ્રુવીય સહસંયોજક કાર્બન ડેલ્ટા પ્લસ Br ડેલ્ટા માઈનસ, કારણ કે આની બિંદુ ઋણતા વધારે એટલે ઋણ હોય, એની OH- સાથે હવે પ્રક્રિયા કરાવીએ છીએ. ત્યારે બે બાબત બતાવું છું, જોજો. પહેલા હું અયોગ્ય વિન્યાસ લઉં છું, અયોગ્ય દિક વિન્યાસ. દિક વિન્યાસ એવો શબ્દ વપરાય, દિક વિન્યાસ. તો હવે હું આવું બતાવું છું, જોજો. આ C, આ H, આ જેમ છે એમ H અને આ જે છે એ પણ H. અહીંયા Br હું એમને મતલબ લખું છું ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઈનસ અને આ OH-. હવે બંને આ રીતે જ્યારે એકબીજાની નજીક આવે મિત્રો, ત્યારે આ પોતે ઋણ છે
આ પણ અંશતઃ ઉમેદવાર ધરાવે છે. બંને ઋણ સામસામે આવશે માટે બંને એકબીજાનું અપાકર્ષણ કરશે. માટે બંને ભલે દૂર હોય ત્યારે એકબીજા તરફ આવતા હોય પણ નજીક આવશે ત્યારે અપાકર્ષણને કારણે અથડાશે નહીં અને બંને પાછા છૂટા પડી જશે. માટે આવો સંઘાત એ નિષ્ફળ સંઘાત કહેવાય. નિપજ બનાવશે નહીં, નિષ્ફળ સંઘાત કહેવાય. એટલે સંઘાત તો થયો પણ એ સંઘાત એ નિષ્ફળ છે. પણ તેને બદલે જો યોગ્ય દિક વિન્યાસ હોય, યોગ્ય શબ્દ વાપરીએ સાહેબ, યોગ્ય દિક વિન્યાસ. ચલો યોગ્ય દિક વિન્યાસમાં આવું બને. સમજાવું છું બેનો ડિફરન્સ ધ્યાન રાખજો. આ જે મેં પહેલા લીધું છે અયોગ્ય દિક વિન્યાસ, એમાં શું કહે સમજાઈ દઉં છું. કાર્બન 3 બાજુ 3 હાઇડ્રોજન. સમજો આ 3 હાઇડ્રોજન છે, 1 2 3 અને અહીંયા કાર્બન છે. આ બાજુ જે છે Br- છે, Br-. હવે આ Br- છે, OH- આ બાજુથી અથડાય છે. OH ઉપર -4, Br ઉપર -4, બંને માઈનસ હોવાથી અપાકર્ષણ થાય માટે યોગ્ય દિક વિન્યાસ નથી, એટલે કે અયોગ્ય છે દિક વિન્યાસ. માટે અપાકર્ષણને કારણે બંને છૂટા પડી જાય એ સંઘાત એ નિષ્ફળ ગણાય. પણ હવે બીજામાં શું સમજાવું છું એ જોજો બરોબર. આ રીતે 3H છે, આ C છે, આ 3H છે, ધ્યાન રાખજો. આ Br છે માઈનસ, પણ હવે OH- આ દિશામાંથી આક્રમણ કરે છે. OH- આ દિશામાંથી આક્રમણ કરે છે. Br- આ બાજુ રહી ગયું જુઓ, એની વિરુદ્ધ દિશામાંથી OH- કાર્બન ઉપર આક્રમણ કરશે ત્યારે મધ્યવર્તી સંકીર્ણ રચાશે. એ મધ્યવર્તી સંકીર્ણમાં આવું બની જશે, આ C સાથે આ Br- નો બંધ તૂટવાની તૈયારીમાં છે. Br- નો બંધ તૂટવાની તૈયારીમાં છે. આ બાજુથી OH- નો બંધ બનવાની તૈયારીમાં છે. અને આ 3H છે એમાંના કોઈ પણ 2H આ રીતે હોય, ત્રીજો H ઉપરની તરફ હોય. આ મધ્યવર્તી સંકીર્ણ રચાશે. આ મધ્યવર્તી સંકીર્ણ છે, મધ્યવર્તી સંકીર્ણ રચાય છે. અને હવે આ બેની દિશા પરસ્પર વિરુદ્ધ થઈ, બંને ઋણ છે પણ દિશા વિરુદ્ધ છે માટે ધીમે ધીમે આ બંધ નિર્બળ બને, છેવટે આ બંધ તૂટી જશે. Br- તરીકે મુક્ત થઈ જશે. Br- જ્યારે આ OH એ આમની સાથે જોડાઈ જશે ત્યારે આવું બની જશે, C સાથે આ બાજુથી OH જોડાઈ ગયો અને હવે આ 3H જે હતા એ આ દિશામાં ફેરવાઈ જશે. 3H આ દિશામાં ફેરવાઈ જશે જેથી આ નિપજ બની ગઈ મિત્રો. હવે આ સફળ સંઘાત, સફળ સંઘાત. તો આમ સંઘાત દરમિયાનની દિશા યોગ્ય હોવી જરૂરી છે માટે એને કહેવાય યોગ્ય દિક વિન્યાસ હોય ત્યારે જ થતો સંઘાત એ નિપજ બનાવી શકે, જેને સફળ સંઘાત કહેવાય. પણ જો અયોગ્ય દિક વિન્યાસ હશે તો બંનેની દિશા ઋણ સામસામે આવી જાય ત્યારે અપાકર્ષણ થાય એટલે એ નિષ્ફળ ગયો. માટે અર્થ એવો થયો કે બધા જ સંઘાત નિપજમાં પરિણમશે એવું કહી શકાય નહીં. માટે આ સમીકરણમાં એક સુધારો જરૂરી બન્યો. શું સુધારો જરૂરી બન્યો એ કહું છું જોજો. તો વેગ બરાબર હવે એક બીજું ફેક્ટર ઉમેરવામાં આવ્યું, પ્રોબેબિલિટી ફેક્ટર. પ્રોબેબિલિટી એટલે સંભાવ્યતા, અને સંભાવ્યતા અવયવ કહેવાય છે અથવા તો ત્રિવિમ વિન્યાસ અવયવ કહે છે. ફરીથી બોલું છું, આ P એટલે પ્રોબેબિલિટી માટે P સિમ્બોલ છે PZAB. આવું થઈ જશે હવે PZAB e RT. આવું સમીકરણ થઈ જશે. P ફોર પ્રોબેબિલિટી એટલે સંભાવ્યતા અવયવ, એને કહેવાય ત્રિવિમ વિન્યાસકારક અવયવ પણ કહેવાય. આ P જે છે બરોબર યાદ રાખજો, વારંવાર ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. તો બધી જ અથડામણો નિપજ નહીં બનાવી શકે
અમુક અથડામણો જે યોગ્ય દિક વિન્યાસથી અથડાય એ જ નિપજ બનાવશે, માટે પ્રોબેબિલિટી અવયવ ઉમેરવો જરૂરી બન્યો. તો આ મિત્રો સંઘાત સિદ્ધાંતની આ આપણે સમજૂતી લીધી. આ સંઘાત સિદ્ધાંત જે છે એ એવું કહે છે, અત્યાર સુધીની ચર્ચાઓ ઉપરથી આપણે એવું ત્રણ બાબતો શરત કહેવાય. નિપજ ત્યારે જ બની શકે કે પહેલા તો પ્રક્રિયકના અણુઓ વચ્ચે સંઘાત થવો જરૂરી છે, આ પહેલી શરત. બીજી શરત કહીશું, સંઘાત પામતા પ્રક્રિયકના અણુઓની ગતિ ઊર્જા નું મૂલ્ય તેમની સક્રિયકરણ ઊર્જા જેટલું અથવા તેથી વધુ હોવું જોઈએ, આ બીજી શરત. અને ત્રીજી શરત આ થશે કે સંઘાત દરમિયાનનો દિક વિન્યાસ એટલે કે દિશા યોગ્ય હોવી જરૂરી છે. તો જ આવા સંઘાત દરમિયાન જૂના બંધ તૂટે, નવા બંધનું સર્જન થાય, નિપજો બનાવશે. માટે એવા સંઘાત એ સફળ સંઘાત કહેવાશે. આ જે સિદ્ધાંત છે સંઘાત સિદ્ધાંત, એની પણ કેટલીક મર્યાદાઓ છે કે આ સિદ્ધાંતમાં પરમાણુઓ કે અણુઓને સખત ગોળા છે એવું કલ્પવામાં આવેલા છે, પણ પ્રક્રિયા દરમિયાન કેવી રીતે ક્રિયાવિધિ થાય છે એની કોઈ સ્પષ્ટતા આ સંઘાત સિદ્ધાંતમાં થયેલી નથી. ક્રિયાવિધિ અંગેની કોઈ સમજ આ સંઘાત સિદ્ધાંત પરથી મળતી નથી, આ એની મર્યાદા છે. તો મિત્રો આ મુદ્દો પણ અગત્યનો છે, વ્યવસ્થિત તૈયાર કરવાનો. ચલો આજે આટલે સુધી.